અમરેલીના સાંસદ નાન કાછડિયાનો સીઆર પાટીલ સામેના બળાપાના મામલે હૈયાવરાળ ઠાલવી હતી। અમરેલીના સાંસદ નારણ કાછડિયાનો સીઆર પાટીલ સામેના બળાપાનો મામલે પ્રતિક્રિયા આપી હતી। દિલીપ સંઘાણીએ ઈલુ શબ્દને નારણ કાછડિયાએ યોગ્ય ઠેરવીને કહ્યું હતું કે ભાજપ પાર્ટીના કાર્યકરોની અવગણના થઈ રહી છે। સવારમાં ભાજપમાં પ્રવેશ, બપોરે પદ અને બીજા દિવસે જ ટિકિટ એ મને પસંદ નથી। મતદારોમાં નિરસ્તા અને કાર્યકર્તાઓમાં ઉદાસીનતા, કાર્યકરોની અવગણનાને મેં નજરે નિહાળી છે। જે લોકોની ગાળો ખાધી છે એવા લોકો સ્ટેજ પર બેસાડવામાં આવે છે। અમરેલી લોકસભાના બેઠકના ઉમેદવાર ભરત સુતરિયા સામે નારણ કાછડિયાએ નારાજગી વ્યક્ત કરી હતી। ઉમેદવારોની કમ્પેરિઝનના કાર્યકરો અને ગામડાઓમાં તમે આવી પસંદગી કેમ કરી તેવા સવાલો ઉઠ્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌથી ઓછું મતદાન અમરેલીમાં થયું છે અને 2019 કરતાં 1.5 લાખ ઓછું મતદાન થયું તે સૂચક બાબત છે। ભાજપના ભરત સુતરિયાએ જીતશે પણ જે માર્જિન હતું એ ટાર્ગેટ નહીં પહોંચી શકે। આજે અમરેલી જિલ્લાનું ગૌરવ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દિલીપભાઈ સંઘાણી સાહેબ વિશ્વની મોટામાં મોટી સંસ્થા એટલે કે ઇફકોના ચેરમેન તરીકે આજે બિનહરીફ જ્યારે પ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે અમરેલી જિલ્લાના અને સાવરકુંડલા શહેર અને તાલુકાના તમામ કાર્યકર્તાઓ એમને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા અને શુભકામના પાઠવે છે। અને વિશ્વની મોટામાં મોટી સંસ્થા ઇફકો જ્યારે એમના ચેરમેન પદ બનવું અને એ અમરેલીના એક વ્યક્તિ એટલે કે દિલીપભાઈ સંઘાણી સાહેબ જે અમરેલીનું નહીં, ગુજરાતનું નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વનું જ્યારે સહકારી નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે ખરેખર અમરેલી જિલ્લાને ગૌરવ લેવું જોઈએ કે અમરેલી સહકારી ક્ષેત્રના કોઈ ભીષ્મ પિતામહ તરીકે જો કોઈ કામગીરી કરી રહ્યો હોય તો એનું નામ દિલીપ સંઘાણી છે। તો હું દિલીપભાઈ સંઘાણીને એક અમરેલીના સાંસદ તરીકે ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા અને શુભકામના પાઠવું છું। બોલ્યા છે દિલીપભાઈ વિશે, દિલીપભાઈ જે ઈલું બોલ્યા છે એમાં દિલીપભાઈ જરા પણ ખોટા નથી। એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે જે કાર્યકર્તાઓ એમની જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો, બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો, એ ખરેખર એ મને તો પસંદ નથી। એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે એમની આગળ કાર્યકર્તાઓની ફૌજ છે, એમની પાસે આટલા ટાઈમથી સત્તા છે, છતાં પણ જે આજે લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં જે મતદારોમાં નિરસ્તા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી હતી એ મેં નજરે જોઈ। એટલે ઉમેદવારનો રો પછીની બાબત છે, પણ જે તમને કહું કે આજે વર્ષોથી કામ કરતા હોય એ કાર્યકર્તા ઓડિયન્સમાં બેઠો હોય અને જે ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીને અને પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ રીતે વાણીવિલાસ કર્યો હોય એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આંતરડી કકળતી હોય છે।